ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. લક્ષ્ય આપણી બાજુમાં જ બેઠો છે, દર્શન કરી લીધા છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે આપણે લોકો જોતા હોય મજામાં જ હોય. તો ભાઈ આજે તો રવિવાર છે, એટલે હું ને અમારો ભાઈબંધ બે જઈએ છીએ મેલડી માતાજીના મંદિરે. અને એ પણ છે ને અહીંયા આટલામાં જ આવેલું છે, એટલે અમે લોકો હાલીને જઈએ છીએ. અને મારી યારે સતીશભાઈ પણ આવે છે. સતીશભાઈ જાવું ને મેરડીમાં એવો હાલતા હાલતા, હા, અને એ ત્યાં હાલતા હાલતા જઈએ છીએ અમે. જો વ્લોગમાં બન્યા રહેજો. હા, તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે માતાજીના દર્શન કરાવવાના છે તમને, કાળિયાબીડના મેલડી માતાજીના દર્શન. મેલડી માતાજીના તમને દર્શન કરાવવાના છે આપણે, તો તમે બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણે હજી હાલતા હાલતા જવાનું જ છે મેલડી માતાએ. લક્ષ આપણી સાથે છે, તો તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને ગરમી બહુ થાય છે, કારણ કે જો આ પરસેવો બહુ છે ને આ સુરજ દાદાનો પ્રકોપ જોઈ શકો છો તમે, કારણ કે બહુ છે. હા, રહેવાતું નથી ગરમી. સેલ્સિયસ હા, આપણે જોઈ લઈએ. હાલો ભાઈ, તમને હલો, હું તમને આપણે ગૂગલમાં જોઈને કહું તમને. કેટલા સેલ્સિયસ ડિગ્રી છે તાપમાન? 41 ડિગ્રી છે. 41. વિચાર તો કરો, આવી ગરમીમાં અમે હાલતા હાલતા જ આવી છે, તો તમે થોડોક સપોર્ટ તો કરતા જ રહેજો તમે તારે. જો આ લક્ષ હાલે છે, એ રમતું કરતો કરતો આવે છે આપણે જોવા. કારણ કે જો આ બધું પહાડને જેમ મેરડીમાં એટલે જોવા. તો ભાઈ આજે છે ને અમે હાલતા હાલતા મંદિરે તો જઈએ છીએ, પણ અમે ઘણા ટાઈમથી જઈએ છીએ, હું ને સતીશભાઈ બે. એટલે અમે જઈએ ઘણી વાર, પણ આજે વિચારી નાખ્યું કે ભાઈ, એટલે નકર સાયકલ લઈને જતા હોઈએ અમે, પણ આ વખતે તો વિચારી નાખ્યું કે ભાઈ હાલતા હાલતા જવું છે આ વખતે તો. એટલે પછી બહુ ખરાબ બપોર તડકે નીકળી ગયા છીએ, જો જવાનું છે પાક્કું છે. તો ભાઈ છે ને અત્યારે તો અમે હાલતા હાલતા આવી ગયા મેન રોડ ઉપર. હો ભાઈ, કે અત્યાર લગી તો હાલતા હતા ખાચા ગલીઓમાં જ તે ભાઈ. જુઓ આ મેન રોડ છે આખો, અહીંથી આખો મેન રોડ છે. અમે આજે આવ્યા ને આ ખાચામાંથી આવ્યા છીએ બહાર. અને અત્યારે હું સતીશભાઈ હાલતા હાલતા જઈએ છીએ. જો સતીશભાઈ આગળ વહી ગયા છે, હવે હું તમને આગળ દેખાડું. આ સર્કલ આવે નહીં. તો ભાઈ મિત્રો પહોંચી ગયા છીએ વિરાણી સ્કૂલ પાસે. બોલ છો કે વિરાણી સ્કૂલ છે ને, ના મારો નાનો ભાઈ છે અહીંયા સાયન્સ કરતો હતો, અત્યારે તો કોલેજ કરે છે, પણ પેલા કરતો હતો અહીંયા. ઠીક, એવું છે ને. હું એને મેકવા આવતો ગાડીઓ. હા, એનો ભાઈ એટલે સતીશભાઈ છે ને એના નાના ભાઈને અહીંયા મૂકવા આવતા આ સ્કૂલમાં જ, તે બીએન વિરાણીમાં. એનો ભાઈ અત્યારે સાયન્સમાં કોલેજમાં છે. તો ભાઈ ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ મંદિરની ગલીમાં. જો આ મંદિરની ગલી છે, અને આ જે છે ને રોડ એ આમથી આવે, અને આ મેન આખો હાઈવે છે. તો હાલો અંદર અમે જઈએ છીએ ગલીમાં. સતીશભાઈ મારી આગળ થઈ ગયા છે. અમારી સાથે બના રહેજો. અહીંયાથી આપણે જવાનું છે અંદરની તરફ મેરડી માતાના દર્શન કરવા, તો બના રહેજો વ્લોગમાં. હા, તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ હવે મેરડી માતાજીના મંદિરે. બોલ છો કાંઈ સતીશભાઈ તમે? કાંઈ નહીં, આપણે જો જયશ્રી મેરડી માના ધામમાં કાળિયાબીડમાં આપણે પહોંચી ગયા છે, અને બના રહેજો વ્લોગમાં. કારણ કે આપણે મેરડી માતાજીના દર્શન અને આખા મંદિરનો વ્યૂ અને અહીંયા બધું એક વસ્તુ શું છે એ દેખાડજો. તમે આખો વ્લોગમાં બના રહેજો ટૂંકમાં. હા, તમે વ્લોગમાં બન્યા રહેજો.
તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. લક્ષ્ય આપણી બાજુમાં જ બેઠો છે, દર્શન કરી લીધા છે. તો હવે સુધી ઓલા પણ જવું છે કે આપણે ઈસ્કાન એવું છે ને? હા ચાલો જઈએ. જવું ને? હા ચાલો હાલો. હાલો. તો ભાઈ અહીંયા આવ્યા ને પણ અહીંયા તો બહુ ગર્દી છે, બહુ બધા છોકરાઓ છે ને અહીંયા રમે છે એટલે વારો નહીં આવે એવું લાગે છે મને. કેમ લાગે, વારો આવી જાય કે જવું છે ઘરે પછી? આ તો બાળકો માટેનું છે એટલે આપણે કઈ ન કઈ. હા એ વાત છે. બધું તો મિત્રો હવે ફાઇનલી છે ને દર્શન કરી લીધા છે અને આ મને શું કહે, હું ધારું છું કે તમે પણ દર્શન કરી લીધા છે. તો હવે અમે લોકો ઘરે જઈએ છીએ અને એ પણ હાલતા હાલતા જ થયો ભાઈ. અત્યારે કે વાહનમાં નથી જવાનું, અમારે હાલતા હાલતા જ જવાનું છે પાછું. બધી ભાઈ કંઈ કેવું છે? ના ના કાંઈ કહેવાનું. બધા દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય મેલડી માતાજી લખજો. હા, બધા દર્શન કરી લીધા હોય જાણે જય માતાજી લખી નાખજો, મેલડી માતાજી. અને ભાઈ હવે ઘરે જઈએ છીએ ફાઇનલ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હાલતા હાલતા બહાર આવી ગયા છીએ અને મેં તો સોડા પી લીધી છે. તો આ લક્ષો જો સોડા પીવે છે કારણ કે ગરમી બહુ થાય છે એટલે સોડા ફરજિયાત છે. જો એટલે તમે આપણે હવે ઘર સુધી તે પ્રયાસ કરવાનો છે, જવાનો તમારે ઘરે હાલીને જ જવાનું છે. તો બિના રહેજો રોડ. તો ફાઇનલી શરૂ થયો છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ અમે અમારા જો અહીંયા ઘર છે એની સામે જ તે અમે બેઠા છીએ, હું અને આ સતીશભાઈ બંને. તો ભાઈ જો અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈએ છીએ ઘરની બહાર બેઠા બેઠા જ તે, કેમ કે આવ્યા અને થાકી પણ ગયા છીએ બહુ. તો આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આવા અમારા નવા નવા વિડીયો જોવા હોય તો સપોર્ટ, તો આવા અમારા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ પણ કરતા રહેજો. તો જય માતાજી.